આપણે આ અન્નકૂટમાં જે સખડી આવે છે તે સખડીને જેમાં પધરાવીએ ને તેને આપણે આ સુથિયા કહેવાય. સુથિયા એટલે યજ્ઞકુંડ. એટલે આપણે આ ખાસ કરીને આ સૂકા ઘાસને પાતળથી બને અને બહુ નાનકડો ઘરના ક્રમમાં આપણે બનાવીએ. જો આ ન પણ થાય તો આને સ્કીપ કરીને તમે કઠલો, તળાટ કે નહીં તો થાળી કે ડીશ જેમાં પણ તમે સાજી શકો છો. પણ જો થાય તો એક આગ્રહ માટે હું આ બતાવી રહ્યો છું. તો આવી રીતે આપણે સૂકું ઘાસ બધે જ અવેલેબલ મળશે. જો ક્યાંય ના મળે તો ફ્રૂટ વાળાને ત્યાં તમને મળી જ જશે. આ વેજીટેબલ વાળાને ત્યાં મળી જશે. તો આવી રીતે ઘાસ ગૌશાળામાંથી પણ તમને મળી જશે. તો આવી રીતે ઘાસ લઈ આવી રીતે થોડુંક એને આપણે સ્ટેબલ કરી લઈએ અને બહુ નાનકડો બનાવવાનો છે. સખડીનો ઢગલો જેટલો ઊંચો થાય એટલો સુંદર લાગશે. એટલે આપણે એને આવી રીતે લઈ પેલા દોરાથી આને આખું એકરસ બાંધી લેવાનું છે. અંદાજો મેજરમેન્ટ તમને હું આપું તો 2 ફૂટ જેટલો તમારે આને ઘાસની સ્ટ્રોઝને તમે આવી રીતે ટાઈ અપ કરી લેવાનું છે. અને આ બીજી બાજુથી તમે જ્યારે એને થોડોક આવી રીતે ખુલ્લો રાખજો. ખુલ્લો રાખવા પર શું થશે કે તમે એને જ્યારે બેન્ડ કરશો તમે મર્જ કરવામાં ઈઝી પડશે. તો અહીંયા હથેળી આવી રીતે મૂકી અને એને આવી રીતે રાઉન્ડ રિંગમાં જઈને એને બેન્ડ કરો. આવી રીતે રિંગની જેમ બેન્ડ કરશો એટલે આ તમારે બેવ એકરસ થઈ જશે. અને હવે આ તમે બેવ છેડાઓને આવી રીતે પકડી લો. છેડાઓને પકડી અને અહીંયાથી તમે આવી રીતે એને ફરીથી દોરો લપેટવા માંડો. બહુ જ સૂક્ષ્મ ક્રમે આપણે ગ્રહ સેવાની અંદર કરીએ છીએ એટલે સખડીનો ક્રમ પણ આપણે એટલો બધો નથી રાખ્યો. પણ જો મોટો કરતા હો તો આને થોડો મોટો કરો. પણ આગ્રહથી ભગવત કૃપાથી મહાપ્રભુજી તમારા ગુરુદેવની કાનીતીથી જરૂરતાથી સંભવ હોય તો કરજો. આ બધી જ સેવાઓ હું કલાથી પણ તમે કરી શકો છો. ઘણા બધા લોકો અન્નકૂટના દિવસે ના કરતા આગળ પાછળ પણ કરે છે. તો એવી રીતે પણ તમે આ સેવામાં જેમ તમને સૌકર્ય લાગે એમ તમારા ગુરુઘર આજ્ઞા કરે એમ તમે કરી શકો છો. તો આવી રીતે આને અન્નકૂટની સખડીની પધરાવાની જે સુથિયા જે આપણે કહીએ છીએ એ છે. આવી રીતે આપણે આને દોરાથી લપેટી લઈએ અને આને આપણે હલકો સો આવી રીતે ગોળઘાટનો શેપ આપી દઈએ. આવી રીતે આ તમે જોશો તો આપણે આવી રીતે રાઉન્ડ શેપની એક રિંગ જેને કહીએ એ આવી રીતે બને.